બસ હવે આમાં અનિલે સ્ટાર્ટ કરી દીધું ઓડવાનું કે ઘોડાનું ખાતર છે ને હરખું થયું કે નહીં એમ નહીં ચેક કર થઈ ગયું છે એ તો હમણાં થોડી થાય તો વાર લખીએ આમ હવે પાણી પીવાય ને તો ઓટોમેટિક ઘટતું જાય અંદર આ એક રીંગણીનું કરવાનું છે તો આ રીંગણ્યું છે ને બધું હું લઈ આવ્યો હતો ને એ રીંગણી છે તો હવે સોંપી દઉં અને આ બે મરચી લાવ્યો હતો આમાં મારે રીંગણ્યું છે ને કેટલી મરી ગયું હવે ટમેટી પણ મરી ગયું એટલે આ મરચી મસ્ત થઈ ગઈ છે હવે આ મરચીના લગભગ વધારે પ્લાન્ટ છે એ મોટા થાય પછી પણ નાખી દેવું ને આ ઓલરેડી મેં છે ને ખોદી નાખ્યું હવે આ મરચી જ્યાં જ્યાં વાવેલા રીંગણી વાવવાની છે ને એ મૂકી દીધી પછી આ ટમેટી વાવી દઈએ તો ચાલો આપણે પહેલાં પ્લાન્ટનું ઉદ્ઘાટન કરી દીધું છે આજે દાટીને ઊંડું નાખીને નકર આ પવનનું છે ને હમણાં બહુ ઓલું થાય છે તો બે રીંગણી વવાઈ ગઈ છે ત્રીજી વવાઈ છે હવે હવે થાય પછી ખબર પડે આ બધી મિક્સમાં રીંગણી છે આમાં તો ચલો હવે છે ને તે ટમેટીનો વારો આવ્યો છે તો આ પણ ટમેટા બધી મિક્સમાં છે તો એ પ્રમાણે જ્યારે આવીએ ત્યારે ખબર પડીએ કયા કયા ટમેટા છે એ તો આ ટમેટીને છે ને આવી રીતના મેં વાવીએ પેલો એનું પોટ કાઢી અને આમ નમતી રાખી આમ જે આવી રીતના તો શું છે કે એનું થડ પણ મૂળિયા મૂકે ને તો જાડું થાય તો ચાલો આપણે આમાં રીંગણી વવાઈ ગઈ છે આમાં ટમેટી વવાઈ ગઈ છે અને આ છે ને બોટલા લઈ આવ્યો છું હું એને પાછળથી કાપી અને આ રીંગણીને અને આ મરચીને ઢાંકી દેવાનું છે કારણ કે ઓલા સ્લગ ને સ્નેલ આવીએ ને એ ખાઈ નહીં એટલે તો આ બે મરચી છે અને આ છે ને તે પેલું છે કાકડી પેલું શું કહેવાય કુકુંબર અને આ આપણા જો પ્લાન્ટ મોટા થાય ને પછી એમાં નાખવા થાય અને આ છે કોબી તો એ કોબી પણ છે ને એના નીચે નાખવાની છે તો અત્યારે અમે આ વાવી દીધું છે કારણ કે હવે છે ને તે બહુ ટાઈમ વધારે વટી જાય તો પછી ઝંઝટ આમ કે પ્રોબ્લેમ થાય કારણ શું છે કે ઠંડી પાછી હમણાં બહુ આવતી જાય છે એટલે થોડુંક કવર પણ કરવા પડીએ ને એટલે હું નાખતો હતો તો હવે મેં વિચાર્યું કે હવે નાખી દે મને પ્લાન્ટને ઓલામાં તો પાણીને પાઈ દઈએ હવે એટલે પછી જોતા રહેવા પડીએ સ્લગ કે સ્નેલ આવતા નથી ને એમ તો આ બધા છે ને હું કાપી નાખું પહેલાં હવે તો આવી રીતના છે ને ઢાંકી દેવાની ને તો હું કે ઠંડી પણ એટલી લાગે નહીં ને સ્નેલ કે સ્લગ પણ ખાઈ નહીં તો આ ટમેટીને કંઈ કરવાનું નથી આપણે તો આને પણ ઢાંકી દીધી છે મરચીને ચાલો હવે હું છે ને પાણી પાઈ દઉં અને આને છે ને લાકડી ખોઈ દઉં ટમેટીને એટલે હું કે પવનને વધારે હલીને ભાગીએ નહીં તો ચાલો આપણે છે ને રીંગણીને પાણીને પાઈ અને આ ટોપલા ઢાંકી દીધા છે આમાં જે હવા જાહે અને સેફ રહે કોઈ સ્લગ ને સ્નેલથી પણ આમાં બધીમાં પાણી પાઈ દીધું છે આમાં પાણી પાઈ દીધું છે આમાં તો બપોરનું પાયું હતું મેં તો હવે અંદર વટી જાય કારણ કે હવે છે ને ઠંડી બહુ થવા માંડી છે તો હવે આશા કરું છું કે આ ઠંડી ના મળે નહીં કારણ કે હમણાં ઠંડી તો એ રાઈટની છે ને ક્યારેક બહુ થાય છે એટલે મેં ધાયકા છે તો હવે જોઈએ બે એક દિવસ પછી મરી જાય તો મહેનત પાણીમાં પછી જોઈએ હવે ચાલો ઠંડી બહુ છે એટલે અંદર ગળી જઈએ આપણે બીજા પ્લાન્ટ મેં ઓલામાં ઝૂંપડીમાં મૂકી દીધા છે ઓકે તો તમે ઘરમાં કરી જાઓ વરસાદ પડે જ ને એટલે અમે ઘરમાં કરી જાય તો આટલા થયા છે નાના નાના અને મારે છે ને ત્યાં મરચીના હજી રોપ થયા છે હજી મોટા થાય પછી કઈ બધીને હું અને બીજા જો મેં આમાં જે વાવ્યા છે એ હજી ઉગતા આવે છે આમાં ટમેટી ને બધી જેટલી મળી ગઈ એટલી મળી ગઈ અને આટલી થઈ ગઈ છે રીંગણી પણ મળી ગઈ રીંગણી આટલી જ રહી છે અને આમાં દૂધી તુરિયા ગલકા એ બધી મિક્સમાં ઉગ્યું છે હવે ખબર નથી બધું મિક્સમાં થઈ ગયું છે ટમેટી ને એ બધી પણ તો આમાં પણ ટમેટી ને બધું મિક્સમાં થઈ ગયું છે હવે ખબર નહીં કે ટમેટી કયા છે અને કયા મરચાં કયા છે કાંઈ ખબર નથી તો બધું જેમ આવે બધું ઉગી ગયું છે કારણ કે બધું મરી ગયું ને તે બધું મારું પ્લાન જે હતું મેં લખેલું હતું એ બધું કેન્સલ થઈ ગયું છે અને આમાં જે ડોડા મેં વાવ્યા હતા ને એ ડોડા છે જો આમાં નાના નાના બધી ખબર ને આમાં હું છે એ મને યાદ નથી
આ લગભગ દૂધી લાગે છે આ બે. અને આ ડોડા છે દેશી છે, સોરી અમેરિકન છે, અને આ દેશી ડોડા છે. અને આમાં છે ને ગલકા ને તુળિયા બધું મિક્સમાં છે. તો જ્યારે હું વાય ને ગાર્ડનમાં ત્યારે ખબર પડીએ, પાંદડા સેમ જ હોય. તો ચલો હું આને રોપ કરી નાખું, પછી પાણી પાઈને મૂકી દેમ. તો હાલો ફ્રેન્ડ્સ, જો આપણે છે ને તે ગોટાનો રોપ મને સોંપવા માંડ્યો છે. મેં કીધું જે નાના છે તો એ સોંપવા માંડ્યો છે, કારણ કે મને તડકો ના આવે છે ને, તો મેં હજી રોપ બનાવવાનો હતો પોટમાં, તો એ ડાયરેક્ટ નાખવા માંડ્યો છે. જો આ એટલું વાઈ પણ દીધું છે ને. આ વર્ષે છે ને ખાલી હાફ જ રાખવાના છે, એટલે 4 લાઈન કરી છે, 2 અહીંયા છે ને 2 આ લાઈન છે. તો આટલા વવાઈ જાય ને, જો સક્સેસ જાય તો સારું છે, બાકી મરી જાય ને સારું છે. તો તમને બીજા હું પોટ બનાવું છું બતાવું. હમણાં કોઈ નહીં લેવા આવતું, કારણ કે હજી તો એને હું પોટ બનાવું છું, થોડા મોટા થાય પછી હું વિડીયોમાં કંઈ પછી આવજો. અને જો આ બધા છે ને, આ એક ઓલું બનાવી નાખ્યું છે, તો ઓલામાં અડધા છે. તો અમારા છે ને કપ્સ પૂરા થઈ ગયા છે, તો જેટલા કપ્સ છે ને એટલા અમારા બનાવી નાખો, બીજા કાલે કપ લઈ આવીને બનાવવો પડશે. અને આમાં હું છે મિત્રો થોડાક હું ચાર્જ રાખીશ, કારણ કે કપ્સ મને મોંઘા પડે છે, અને કમ્પોઝ છે ને એ મળતું નથી ગરીબમાં. તો આ મારા કમાવા માટે નહીં, આ તો શું છે કે મારા પોટ ઓલા પ્લાન્ટ મેં જે કરું છું ને એનું જે ચાર્જ થોડા એલું થઈ જાય ને એટલે વાંધો આવે નહીં. અને આ બીજી શોપમાં તમે લેવા જાઓ ને તો એક પ્લાન્ટ તમારો 2 પાઉન્ડ 3 પાઉન્ડ હોય છે. આવું એ પ્રમાણે તમને હું કહી દઈ કે આટલાનો છે એમ. તો જેને જોતા હોય તો આવી લઈ જજો, હું જ્યારે કહી ત્યારે, અત્યારે નહીં, કારણ કે હજી તો બહુ નાના છે. મારા જે ઓલામાં ટમેટીના મરચીના એ બધા છે મારા, જે હું પહેલાં વાઈ દઈ ને પછી હું તમને કહી કે આ બધું હું આપી દેવાનું છે, સેલ કરી નાખવાનું છે. તો ચાલો પહેલાં હું આ કરી નાખું ને પછી તમને બતાવું. જો આટલા જ બાકી છે કપ્સ, આટલા જ રહ્યા છે. બીજા વિચાર છે કે ઓલા કપ છે ને એમાં હું બોલું કરું. જો આમાં મનીષ છે ને બધા ફૂલ સોંપી દીધા છે. વરસાદ પડતો હતો ને તે મેં અંદર ગળી ગયા છે. જો ઓલી વરસાદમાં પછી ભીંજાતા હતા મેં. હવે આ સક્સેસ જાય તો સારું છે. હવે ઇન્ડિયા વાયા જ, હવે એ છે ને પાવ્યા નીકળે ને સારું છે, કારણ કે ઇન્ડિયામાં આપણે શું છે, અમુક ભાઈઓ સોંપે ને અમુક વસ્તુ તો પાવ્યા નીકળે. ગયા વર્ષે તો મારી સાસુએ ને શીતલો સોંપ્યા હતા, આ વર્ષે ઇન્ડિયા વાયા છે. ખબર પડે પાવ્યા નીકળે ને એટલે સીધા એને જ ગળામાં આરો પહેરાવવાનો શાક થાય. આ બધા કેટલા 2 લાઈન છે, 1 2 3 4 5 6 એક લાઈનમાં છે, 6 ને 12 24 ઓલા છે પ્લાન્ટ વાયેલા. તો હવે થાય ને પછી તમને હું કહે કે આ ભાઈ અહીંયા લંડનમાં વાય ત્યારે કેવા નીકળે. ઇન્ડિયામાં તો આપણે ઓલા શું કહેવાય પોપાયા અને વાય ને તો કે પાવ્યા થાય, અહીંયા ખબર નહીં હવે.